मुनि बस ही प्रयागा। भारद्वाज मुनि बस ही प्रयागा। जिनहिन राम पर अति अनुरागा। जिनहिन राम पर अति अनुरागा। तापस समदम दया निधाना। तापस समदम दया निधाना। परमारथ पथ परम सुजाना। भारद्वाज मुनि बस ही प्रयागा। भारद्वाज मुनि बस ही प्रयागा। પ્રદ્વાજ નામના સંતનો તુલસીદાસ મહારાજે પરિચય આપતા કહે છે કે પ્રયાગની અંદર એક ભરદ્વાજ નામના સંત રહે છે અને જિનહિન રામ પર અતિ અનુરાગ, જે રામના અતિ પ્રેમી છે, રામ ભક્ત છે. પ્રદ્વાજ મુનિનો આ ચોપાઈમાં પરિચય આપે છે. અને તાપસ સમદમ દયા નિધાના, તપસ્વી છે, સમદનના દાણનાર છે. માત્ર તપસ્વી નથી પણ પરમાર્થ પથ પરમ સુજાના, પરમાર્થના જાણકાર છે. સ્વાર્થના જાણકાર નહીં, સંત છે પાછા પરમાર્થના જાણકાર છે. આવા ભરદ્વાજ મુનિનો સુંદર પરિચય આપે છે. ભરદ્વાજ મુનિના પરિચય આપતા કહે એનો સુંદર આશ્રમ છે. એક નિયમને આધીન ત્યાં હર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે માઘ સ્નાનનો મહિમા આપવામાં આવ્યો છે. ત્યારે તમામ સંતો, ઋષિ, મુનિઓ, દેવતાઓ, ધનુજો તમામ ત્યાં આવે. એક મહિનો દિવસ આશ્રમમાં રોકાય, કોઈ જ્ઞાનની, વૈરાગ્યની, ભક્તિની ચર્ચા કરે, અંતે વિદાય લે છે. આવું બનતું હતું. એક દિવસની ઘટના તુલસીદાસ મહારાજ કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ્યો અને માઘ સ્નાનનો મહિમા. તમામ સંતો, ઋષિ, મુનિ, દેવતા, ધનુજો, બ્રાહ્મણો, કિન્નરો તમામ એ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવે છે. એક મહિના દિવસ સુધી તમામ શાહી સ્નાન કરે, માઘ સ્નાન કરે છે. કોઈ જ્ઞાન, કોઈ વૈરાગ્ય, કોઈ ભક્તિની ગાથાઓ ગાય છે. આ એક મહિનો પૂરો થયો એટલે તમામ સંતોએ વિદાય લીધી છે. સંતોની વિદાય બહુ વસમી હોય છે. તુલસીદાસ મહારાજ એમ કહે છે, ભરદ્વાજ મુનિ એ આશ્રમના એ દરવાજા પાસે ઉભા રહી તમામ સંતોની વિદાય આપે છે. પણ સંતની વિદાય બહુ વસમી હોય છે. એ સંત હૃદયના માણસ જ જાણી શકે. સ્વાર્થી માણસ આ ન જાણી શકે. આપણે ઘરે કોઈ મહેમાન આવે અને એ હજી બહાર ન જાય તો આપણે દરવાજો જોરથી ઠપકારી દઈ દઈએ, એમ કહીએ કે આજ પછી તો નહીં આવતો. આ નહીં, આ તો સંતની વિદાય બહુ વસમી હોય છે. આગળની કથામાં આવશે, બાલકાંડની અંદર તુલસીદાસ મહારાજ કહે કે વિશ્વામિત્રએ જ્યારે અંતમાં વિદાય લીધી, પ્રભુના લગ્ન થયા અને અંતે કે અમે વિરક્ત સંત છીએ, અમારે સંસારી સાથે જાજો સમય રોકાવાય નહીં. અને વિશ્વામિત્રએ જ્યારે વિદાય લીધી ત્યારે દશરથજી મહારાજ ચારે પુત્રવધીઓ, ત્રણેય રાણીઓ સાથે લઈને દશરથજી મહારાજ હાથ જોડી અને રડી પીડા અને કહે છે, નાથ સકલ संपदा तुम्हारी, मैं सेवक समेत सूतनारी, नाथ सदा. महाराज, नाथ सकल संपदा तुम्हारी. महाराज, મારા પુત્રો, મારી પુત્રવધુઓ, મારી રાણીઓ, મારું રાજ્ય, મારું પાક, આ બધું આપને આધીન છે. આ સંતની વિદાય છે. તમામ સંતને વિદાય આપે છે. વિદાય આપતા આપતા એક સંત વધ્યા. એ સંત કોણ હતા? તુલસીદાસ મહારાજ એનું પણ ચોપાઈ દ્વારા વર્ણન કરે છે.
યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, ભારદ્વાજ રાખ્યો પદ ટેકી. યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી અને ભારદ્વાજ રાખ્યો પદ ટેકી. તમામ સંતોને વિદાય આપતા આપતા એક સંત વજાય. સંત કોણ હતા? કે યાજ્ઞવલ્ક મહારાજ. યાજ્ઞવલ્ક એટલે એના લલાટની અંદર કરોડો સૂર્યનું તેજ. નિર્લોભી સંત. જ્યારે સંતો કોઈ પણ પ્રશ્નના મૂંઝવણમાં આવે ત્યારે એનો નિકાલ યાજ્ઞવલ્ક મહારાજ કરતા. આ યાજ્ઞવલ્ક મહારાજ જે નિર્લોભી અને તેજસ્વી સંત છે, એ સંત અંતે વજા. અને તુલસીદાસ મહારાજે એનું કીધું, યાજ્ઞવલ્ક પરમ વિવેકી, ખૂબ વિવેકી છે સંત. પ્રદ્વાદ મુનિએ જોયું, વિચાર કર્યો કે મારા મનની અંદર જે વિચાર દોડી રહ્યો છે, સંશય જે દોડી રહ્યો છે, આ મારો સંશય મને એમ લાગે છે કે આ સંત જ પૂરો કરશે. પણ આ સંતને રોકવા કેમ મળે? એક નિયમ છે કે જાતા વ્યક્તિને રોકાય નહીં. એમાં સંતને તો કોઈ દિવસ ન રોકાય. જાવ એમ પણ ન કીધું, ન જાવ એમ પણ ન કીધું. ભારદ્વાજ રાખ્યો પદ ટેકી. સીધા પગ પકડી લીધા. બાબા યાજ્ઞવલ્ક મહારાજ સમજી ગયા કે આ ઋષિને કંઈક પૂછવું લાગે. એ ગંગા યમુના અને સરસ્વતીનો ઘાટ છે, ત્રિવેણી સંગમ છે. પ્રયાગના ઘાટ પર શિલા પર યાજ્ઞવલ્ક મહારાજ બેસી ગયા. એના ચરણની પૂજા કરી અને પછી યાજ્ઞવલ્ક મહારાજે કીધું કે ભરદ્વાજ, આપણે ત્યાંથી 1 મહિનાથી હું મહેમાન બનીને આવ્યો છું. તમામ સંતોએ વિદાય લીધી. હવે આપ મને પણ વિદાય આપો. ત્યારે ભરદ્વાજ મુનિ કે બાબા, આપ તમને હું વિદાય નહીં આપું. પહેલા તો હું તમને ગુરુ માનું છું, અને ગુરુ આગળ છુપાવાય નહીં તો મને સાચો જ્ઞાન પ્રાપ્ત ન થાય. અને વાત પણ સાચી, ગુરુ આગળ જો તમે છુપાવો તો તમને સાચું જ્ઞાન ન મળે. પરશુરામ મહારાજે મનમાં એવો સંકલ્પ કરેલો કે બ્રાહ્મણના છોકરાને ધનુર્વિદ્યા શીખવાડીશ, ક્ષત્રિયના બાળકોને નહીં શીખવાડું. બ્રાહ્મણના છોકરાને ધનુર્વિદ્યા શીખવાડે. પણ કર્ણ આવી છુપી રીતે બ્રાહ્મણનો સ્વરૂપ લઈ અને છુપી રીતે એ પરીક્ષિત મહારાજ પરશુરામ મહારાજ પાસે વિદ્યા શીખે છે, ધનુર. સમય વીતવા લાગે. એક દિના સમયે પરશુરામ મહારાજની એ કર્ણ સેવા કરતો હોય છે, પગ દબાવતો હોય. આવા સમયે એ કર્ણને કીડો કાપે છે. કીડાએ કાટવાનું ચાલુ કર્યું. વિચાર કર્યો કર્ણએ કે કદાચ હું હલીશ, ઊભો થાઈશ તો મારા ગુરુની નિંદ્રામાં ખલેલ પડશે. એટલે કીડો કાટતો ગયો પણ કર્ણ ઊભો ન થયો. એ કર્ણ ઊભો ન થયો અને ધીરે ધીરે કીડાનું કાટવાનું એટલું બધું વધી ગયું કે લોહીની ખાબોચિયું ભરાવા લાગ્યું. પરશુરામ મહારાજને ગરમ વસ્તુનો અહેસાસ થયો અને જોયું તો લોહી જોઈને પરશુરામ મહારાજ વિચાર કરવા લાગ્યા, અરે આ શું છે? કર્ણ કહે, બાબા મને કીડો કરડે છે, પણ હું ઊભો થાવ તો તમારી નિંદ્રામાં ખલેલ પડે, એટલે હું ઊભો ન થયો. તારે પરશુરામ મહારાજે કીધું, અરે તને કીડો ક્યારનો કરડે છે તું ઊભો પણ નથી થતો? એટલું બધું લોહી? સત્ય કે તું બ્રાહ્મણ ન હોઈ શકે. બ્રાહ્મણને કીડો કરડે, બ્રાહ્મણ ચૂપ ન બેસી શકે, બ્રાહ્મણ લોહી ન જોઈ શકે. સત્ય કે નકર તને શ્રાપ આપીશ. કર્ણ ધ્રુજી ઉઠ્યો અને કહે છે, બાબા માફ કરજો, હું ક્ષત્રિય છું, હું કર્ણ છું. એ પરશુરામ મહારાજ ખૂબ ક્રોધિત થયા. એક બાજુ શિષ્ય પ્રત્યે ભાવ છે, બીજી પ્રત્યે ક્રોધ છે. પણ કીધું કે તું મારો શિષ્ય બન્યો એટલે હું લાચાર છું, પણ જા, મારો તને શ્રાપ છે. તે જેટલી છુપી રીતે મારી પાસે વિદ્યા શીખ્યો છે ને, એ બધી જ વિદ્યા તારે મૂળ સમયમાં અણીની ધાર પર તો આ બધી જ વિદ્યા ભૂલી જશે. ગુરુ આગળ છુપાવાય. બાબા હું તમને ગુરુ માનું, તમારા આગળ છુપાવાય નહીં.
પણ મારા મનની અંદર એક સંશય છે. નાથ એક સંશય બળ મોરે, નાથ એક સંશય બળ મોરે, કરગત વેદ તત્વ સબ તોરે, નાથ એક સંશય બળ મોરે. મહારાજ મારા મનની અંદર એક સંશય છે. મારા મનની અંદર સંશય છે અને મને એમ લાગે છે કે મને તમારાથી જ મારો સંશય દૂર થશે. મારો સંશયને દૂર કરો, કારણ કે કરગત વેદ તત્વ, આપ ચાર વેદને જાણકાર છો. મારો સંશય દૂર કરો. યાજ્ઞવલ્ક મહારાજ કહે છે, ભરદ્વાજજી મને પૂછો, તમે શું તમારો સંશય છે? ત્યારે ભરદ્વાજ કહે છે, મહારાજ હું જ્યાં જાઉં ત્યાં રામ 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 નું ઉચ્ચારણ થાય છે. વેદ ગાય, ઉપનિષદ ગાય, સંતો ગાય, બ્રાહ્મણ ગાય, ઋષિ મુનિ ગાય, ત્યાં સુધી તો મને કાંઈ સંશય ન જાગ્યો. પણ અવિનાશી મહાદેવ પોતે પણ કૈલાસની ચોટી ઉપર રામ 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 એ રટે છે. તો મહારાજ મને એ જણાવો, એ રામ કોણ છે? આ પ્રશ્ન ઉપરથી કથા લખાણી છે. રામ કોણ છે? એક ઋષિના પ્રશ્નમાંથી કથા લખાય છે. અને મહારાજ હું તમારે આગળ છુપાવી ન શકું, પણ હું એક રામને તો ઓળખું છું. એક રામ અવધેશ કુમારા, એક રામ અવધેશ કુમારા, तिनकर चरित विदित संसारा, नारी बिरहु दुखो लहेवु पारा, नारी बिरहु दुखो लहेवु पारा, अन भयउ रोष रन रावण मारा, एक राम દેશ કુમારા. મહારાજ એક રામને તો ઓળખું છું, જે દશરથજીના પુત્ર છે, જેને રાજ્ય મળવાનું હતું અને વનવાસ મળ્યો, અને વનવાસ દરમિયાન એક કપટી રાવણ માં સીતાજીનું અપહરણ કરી ગયો. પ્રભુએ રીસ અને વાનરની સેનાને બોલાવી અને રાવણની લંકા ઉપર ચડાઈ કરી, રાવણને મારી, ક્રોધમાં આવી રાવણને મારી અને ફરી પાછા અયોધ્યામાં આવ્યા. એ રામને તો ઓળખું છું. પણ મહારાજ એ જ રામ જે મહાદેવ શિવ જેનો જપ કરે કે એ પછી રામ પણ બીજા અને શિવ જપે એ પણ બીજા, મને આ સમજાવો, એ રામ કોણ છે? આ પ્રશ્ન સાંભળ્યો એટલે યાજ્ઞવલ્ક મહારાજ હસી પડ્યા. યાજ્ઞવલ્ક મુનિ બોલે મુસ્કાઈ. યાજ્ઞવલ્ક મહારાજ હસ્યા. એનો અર્થ એવો થાય કે યાજ્ઞવલ્ક મહારાજને પ્રશ્ન બહુ ગમ્યો, તો જ હસ્યા. કહે છે, મહારાજ મને જાણ છું કે તમે સાચા રામ પ્રેમી છો. તમે મૂઢ માણસ જેમ પ્રશ્ન પૂછે એમ તમે મને પ્રશ્ન પૂછ્યો છે, બાકી તમે રામને, પરમાત્માને ખૂબ જાણો છો. તમે રામ પ્રેમી છો. અને વિચાર પણ થાય કે ચોપાઈમાં આપ્યું, જીનહીન રામ પર અતિ અનુરાગ. જેને રામ પ્રત્યે ખૂબ અનુરાગ હોય એને ખબર ન હોય રામ કોણ છે. પણ ઘણીવાર એમ થાય કે આ પ્રશ્ન મારા અને તમારા માટે એક માધ્યમ બની અને ભરદ્વાજ મુનિએ પૂછ્યો છે કે પ્રભુ રામ કોણ છે. આજે પણ ઘણા લોકો એમ કહે છે કે રામ કોણ છે. આ પ્રશ્ન સાંભળી યાજ્ઞવલ્ક મહારાજને ખૂબ આનંદ થયો. પણ કીધું, તમે મને મૂળ માણસની જેમ પ્રશ્ન પૂછો, તમે ખૂબ ગૂઢ રહસ્ય જાણવા માંગો છો, પણ તમારી જેવા શ્રોતા મને જો મળતા હોય તો હું જરૂર કથા કહીશ. આમ કહી તુલસીદાસ મહારાજ કે એ પથ્થરની શિલા પર ગંગા, યમુના અને સરસ્વતી માનો ધોધ વહે છે. એ ત્રિવેણીના સંગમ પર, પ્રયાગના ઘાટ પર યાજ્ઞવલ્ક મહારાજ બેસી અને ભરદ્વાજ મુનિની કથા કરી.
યાજ્ઞવલ્ક મહારાજનું પૂજન કર્યું અને યાજ્ઞવલ્ક મહારાજ એનું મંગલાચરણ કરે છે. યાજ્ઞવલ્ક મહારાજ એક ચોપાની અંદર તુલસીદાસ મહારાજ કે રામ કથાનું વર્ણન કરતા એનું મંગલાચરણ કરે છે અને મંગલાચરણમાં કહે છે, રામ કથા શશી કિરણ સમાના, રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહી તેહી પાના, રામ કથા શશી કિરણ સમાના. હે યાજ્ઞવલ્ક મહારાજ કહે છે, હે ભરદ્વાજ, રામ કથા શશી કિરણ સમાના. રામ કથા તો ચંદ્રની કિરણ ચંદ્ર સમાન ન કીધું. કાલે કોઈ લોકો એમ કહે કે ચંદ્રની ઉપમા આપી તો ચંદ્રમાં તો કાળો ડાઘ છે, તો શું રામ કથામાં પણ કાળો ડાઘ છે? પણ ચંદ્રના કિરણ સમાન કીધું છે. અને સંત ચકોર કરહી તેહી પાના. જેમ ચકોરને ચંદ્રની નજર ચંદ્રની સામે જોઈને ચકોર નાચવા મળે, એમ સંતો ઋષિ મુનિઓ રામ કથા સાંભળતા નાચી ઉઠે છે. એ ભરદ્વાજ મુનિ, એ આપણો મોહ છે એ મહિષાસુર છે અને રામ કથા એ સાક્ષાત કાલિકા છે. જેમ મહિષાસુરને માં કાલિકા મારે, એમ આપણા મોહને રામ કથા કાલિકા રૂપી મારે છે. આમ એક ચોપાની અંદર મંગલાચરણ કરીને કહે છે કે મહારાજ, તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે આ પ્રશ્ન બહુ જૂનો છે, આ નવો નથી. અગાઉ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ક્યારે પૂછ્યો, કોણે પૂછ્યો, કયા સંદર્ભમાં પૂછ્યો, એ તમામ હું કથા તમને કહી દઉં એટલે મારે નવું મારું કઈ કહેવું નહીં ને આપના મનનું સમાધાન થઈ જાય. આપના મનનું સમાધાન થાય. સંતો હંમેશા એમ જ કહે છે કે આ મારું નથી, આ મારું નથી, આ તો ગવાઈ ગયેલું અમે ગાય છીએ. અને રામ કથામાં મારું આવતું પણ નથી. મેં અરુ મોર તોરતી માયા, મારું મારું આવતું જ નથી. તારું તારું આવે એને જ રામ કથા કહેવાય. તારું તારું કહે એ જ રામ ભક્ત છે. મહારાજ આ પ્રશ્ન એકવાર મહાદેવે કથા સાંભળવા જાય છે અને અહીંથી શિવ ચરિત્રની તુલસીદાસ મહારાજ વર્ણન કરે. માં પાર્વતીએ પૂછેલો મહાદેવને અને એના જવાબની અંદર મહાદેવે જે જવાબ આપ્યો એ તમને હું કહી દઉં એટલે મારે નવું કાંઈ કેવું નહીં, આપના મનનું સમાધાન થાય. આમ કહી અહીંથી તુલસીદાસ મહારાજ કે શિવ ચરિત્ર